રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે। મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ। મેષ રાશિવાળાએ જમીન મકાન મિલકતને લગતા કોઈ પણ પ્રકારના કાર્ય કરવાના છે તો આજના દિવસ માટે સારી રાહતના યોગ બની રહ્યા છે। કાર્યમાં આગળ વધી શકાશે। કામકાજની અંદર કદાચ સાધારણ ઉચાટ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે। વિવાદિત કાર્યોથી બને ત્યાં સુધી આજના દિવસ માટે દૂર રહેવું પડશે। વડીલ વર્ગની આરોગ્યની બાબતમાં કદાચ થોડીક ચિંતા આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ દેખાય છે। વૃષભ રાશિ બહુ અક્ષર છે તો રાશિ વૃષભ છે મિત્રો। પારિવારિક વાતાવરણની અંદર વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે સુમેળ જળાય તેવા યોગ બની રહ્યા છે, મતલબ કે સારો દિવસ છે તમારા માટે। આવક જાવકનું પ્રમાણ સમાંતર જળવાઈ રહેશે। આજે થોડીક માનસિક ચિંતાઓ રહેશે। પતિ પત્નીના વિચારોમાં કદાચ થોડી અસમાનતા રહે તેવી સંભાવનાઓ પણ છે। જતું કરવાની વૃત્તિ રાખજો, આજનો દિવસ તમને ખૂબ જ મજા આવશે। વાત કરીએ મિથુન રાશિની તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને। ભૌતિક સુખ સુવિધાની અંદર સારામાં સારા વધારાના યોગ દેખાઈ રહ્યા છે। આજે માનસિક શ્રમમાંથી મુક્ત બની શકશો। આજે કામકાજના ભારને પણ હળવો કરી શકાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે। સહકર્મચારીઓના સંબંધોમાં આજના દિવસ માટે એક સારો સુધારો પણ જણાશે। આ છે મિથુન રાશિના જાતકોના આજના સંકેત। સાંસારિક જીવનની અંદર સામાન્ય ચિંતા આજના દિવસ માટે જણાય એવા કર્ક રાશિના જાતકોના યોગ દેખાઈ રહ્યા છે। બહાર ગામના કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની સંભાવનાઓ પણ દેખાય છે। સંતાનોના પ્રશ્નની અંદર કદાચ સારી સાનુકૂળતા દેખાશે। કામકાજમાં સફળતા મળે અને પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે કર્ક રાશિના જાતકોના આજના દિવસના। હવે વાત કરીએ સિંહ રાશિની। મ અને ટ જેના અક્ષર છે તો સિંહ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે અન્યના કારણે કામકાજમાં થોડી મુશ્કેલીઓ જણાય તેવા યોગ બની રહ્યા છે। મોસાળ પક્ષે સામાન્ય ચિંતા આજના દિવસ માટે રહેશે। કાનૂની ખાતાવાહી કામકાજમાં થોડું સંભાળીને કામકાજ કરવાનું રહેશે। થોડીક માનસિક અશાંતિ થશે પણ એમાં રાહત પણ અનુભવાય તેવા યોગ પણ બની રહ્યા છે। હવે વાત કરીએ કન્યા રાશિની તો પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને। મિત્રો નોકરી ધંધાની અંદર આજે પ્રવાસના યોગ દેખાઈ રહ્યા છે। કદાચ પ્રવાસનું હરવા ફરવાનું થાય તેવા યોગ બની રહ્યા છે। વેપાર વાણિજ્યમાં કોઈ નવી મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે। ઉત્તમ આનંદ મેળવી શકાય તેવા પણ યોગ બની રહ્યા છે। ધન પ્રાપ્તિ માટે થોડીક મહેનત વધારે કરવી પડે એવા યોગ પણ બની રહ્યા છે કન્યા રાશિના જાતકોને। જય ગણેશ। હવે વાત કરીએ તુલા રાશિની મિત્રો। ર અને ત અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો તુલા રાશિવાળા જાતકોને મિત્રો અને સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે તેવા યોગ બની રહ્યા છે। હિસાબી કામકાજમાં થોડી સાવધાની રાખવી પડશે। આકસ્મિક ફાયદાની શક્યતા આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે। નોકરી ધંધાની અંદર સામાન્ય ફેરફારની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના। મિત્રો ઉપરી અધિકારી વર્ગથી કદાચ થોડી પરેશાની રહેશે આજના દિવસ માટે અને એટલાય વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો અંતર રાખીને કામકાજ કરજો। ઘરની અંદર એક આનંદનું નવું વાતાવરણ સર્જાય તેવા યોગ બની રહ્યા છે। આરોગ્યની બાબતમાં થોડીક કાળજી રાખવી પડશે આજના દિવસ માટે, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા। હવે કરીએ ધન રાશિની વાત જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ। પારિવારિક કામકાજની અંદર થોડી વ્યસ્તતા વધારે રહેશે। અગત્યના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી। વાણી વ્યવહારમાં થોડીક નમ્રતા રાખશો। આજના દિવસ માટે તો વધારે તમારું કાર્ય સુધરશે। સગા સંબંધીઓમાં કદાચ થોડોક તણાવ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે। સાચવીને કામકાજ કરજો। જય ગણેશ। મિત્રો મકર રાશિની વાત કરીએ ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિવાળા જાતકોને વ્યવહારમાં થોડી ભાગાદોડી, થોડોક ખર્ચ અધિક રહેશે। જીવનસાથી ચાહે સંતાનોના કાર્યની અંદર એક સારી સાનુકૂળતા પ્રાપ્ત થશે। થોડીક બેચેની, થોડીક કામની ચિંતા પણ રહેશે પણ કામકાજમાં સામાન્ય સંભાળીને કામકાજ કરજો। કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને પારિવારિક સંબંધોની અંદર થોડી મુશ્કેલી જણાશે। વિવાદિત કાર્યોમાં થોડું સાચવીને કામકાજ પણ કરવું પડશે। વિલંબમાં પડેલા કાર્યો કદાચ ઉકેલાઈ શકશે। માનસિક અસ્વસ્થતા પણ અનુભવાય આવા યોગ પણ દેખાઈ રહ્યા છે। વાત કરીએ મીન રાશિની। દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના। કોઈ પણ કામ વિલંબમાં પડેલા છે તો આજના દિવસ માટે પૂરા થશે। ખાસ કરી ધર્મ કાર્યમાં યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે। કામકાજની હળવાશાજી અનુભવાશે। સાથે સાથે દૈનિક વ્યવહારમાં સારા લાભની સંભાવનાઓ પણ પ્રબળ બને છે। જય ગણેશ।